નમસ્કાર, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગેસની કૃત્રિમ અછત વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આજ રોજ એલપીજી કેરિયર જહાજ ગુજરાતના કચ્છ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું છે. જો વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એલપીજી કેરિયર જહાજ શિવાલિક કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. શિવાલિક જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી લોડ થયેલું છે, જે આશરે 32.4 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જહાજ 14 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પ્રથમ એલપીજી જહાજ છે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ નંદાદેવી નામનું જહાજ પણ આશરે 46,000 ટન એલપીજી લઈને ભારત આવી રહ્યું છે અને તેના આવતીકાલે પહોંચવાની શક્યતા છે. બીજી તરફ જગલાડકી જહાજ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઇલ લઈને ભારત તરફ આવી રહ્યું છે અને તેના પણ આવતીકાલે મુન્દ્રા પહોંચવાની અપેક્ષા છે. દર્શક મિત્રો, આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.